જયેશ રાદડિયાને પાર્ટીની અંદર અને સરકારમાં મોટું ઇનામ મળી શકે છે. નમસ્કાર દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા અને હાલમાં તેઓ પરત ફરી ચૂક્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં એમાં પણ ભારતીય જનતા પાર્ટીની અંદર આવનારા સમયમાં મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. ત્યારે તમામ નેતાઓ પોતપોતાનો પોર્ટફોલિયો તૈયાર કરી રહ્યા છે અને પાર્ટીની અંદર અને સરકારની અંદર તેઓને મોટું સ્થાન મળે તેની ગોઠવણ કરી રહ્યા છે. તો હાલમાં જયેશ રાદડિયાને હાઈકમાન્ડ દ્વારા દિલ્હી બોલાવવામાં આવ્યા છે અને અમિત શાહ સાથે જયેશ રાદડિયાની મુલાકાત થઈ છે. તે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કદાચ આવનારા સમયની અંદર જયેશ રાદડિયાને પાર્ટીની અંદર અથવા સરકારની અંદર મોટું સ્થાન મળી શકે છે. કારણ કે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્ર અને પાટીદાર સમાજમાં સારી એવી પકડ ધરાવે છે. તો તેના માટે જયેશ રાદડિયાને આવનારા સમયની અંદર મોટું સ્થાન મળે તે અનુસંધાને કદાચ હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. કારણ કે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા બાદ ગુજરાતની રાજનીતિમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, મોટી ઉથલપાથલ થવા જઈ રહી છે. કારણ કે શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા બાદ ગુજરાતની અંદર કેબિનેટ મંત્રીઓમાં ફેરફાર થશે, મંત્રીમંડળમાં ફેરફાર થશે, સંગઠનમાં ફેરફાર થશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે જયેશ રાદડિયાને ભારતીય જનતા પાર્ટીની અંદર મોટું ઇનામ મળી શકે તેવા પણ સંકેતો દર્શાઈ રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.